મજામાં એકદમ. આપણ કંપની છે એ કઈ છે? સ્વરા સ્વામ SWAM. સ્વામ. ઈ અને મળી અત્યારે કેટલું મળે? તમારા હે કોક આવ્યું છે ન્યૂઝ આવ્યા છે? ના એટલે હે ના ન્યૂઝ આ તો વાત છે એમ કોઈ ન્યૂઝ આવ્યા છે બીજેડ ના? એટલે શું થયું પાછું બીજે? બીજેડ નું તો ચાલુ રહેવાનું. એટલે શું થયું છે તે? એ ભાઈ ટેક્સ નહીં ભરતા ને એટલે. એવું છે એમ? હમ આપણ તો મને પણ એક ભાઈ બંને ફોન આવ્યો હતો મારા પર. હા બોલો. તું કંપની જે કહેતો તો એ કઈ છે? એને પૈસા જમીન ના આ તો હું રોકાણ કરાવું તું મને મળે ને 10-1 લાખ રૂપિયા રોકાણ કરવાનું કે છે. તમે જોડાયેલા આમાં આવી ગયા છો ને તમે? અવ્વા બસ કોડ પડી ગયો છે ને? અવ્વા બસ હવે હા જે ભાઈનો શું રિટર્ન મળે એ તમને ખ્યાલ નથી એમ ને? ચલો હું ઉઠાવ્યો કશો વાંધો નહીં. ચલો પ્રશ્ન પૂછાડો જવાબ આલો. એમાં ચમનું રિટર્ન હોય છે એ કમ્પ્લીટ મને સમજાવો. રૂબરૂ બેહીને કરવું તો મને સમજણ નહીં પડે કારણ કે હું બનાવું છું. અરે હું ચિંતા ના કરું. તમે કોણ ઇન્વેસ્ટર છે ધારો કે તમે? આપા કોમનો જ છે ભાઈ. હા બરોબર એને રોકાણ કરવાનું. હા તમે ધારો કે તમે જ ઇન્વેસ્ટર છો આ જે ભાઈ છે એમ તમે સમજી લે. તો એ જેટલા લાખનું રોકાણ કરે અત્યારે 12મા મહિના પહેલા ટૂંકમાં 30/12 પહેલા તો એને 11% વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ મળે. એવું એમ ને? કેટલા ટકા? 11% વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ. હવે દાખલો લઈએ આપણે. કેટલા લાખનો લઈએ? 1 લાખનો. તમે મૂક્યા કેવો? કેટલા મૂક્યા તમે? મેં નહીં કર્યું ભાઈ, એ કર્યું છે ને. હા ધારો કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે, મૂડી સાથે. બરાબર? તો આમાં ટકાવારી કાઢીને બતાવું તમને ફોન ઉપર. ઉભરો એમાં જોડે આવે છે એનો છોકરો, પછી એને સમજાવો. ફરીથી રિપીટ કરાવું? ફરી આવ કરે કઈ વાંધો નહીં. પહેલા તમે સમજી લો. 11,000 રૂપિયા એવા 27 મહિના સુધી મળે. કેટલા? 27 મહિના. 11,000 ના 27 મહિના એટલે 2,97,000 રૂપિયા થાય. ધારો કે તમે એ ભાઈને કહો છો એવું બીજો કોઈ વ્યક્તિ કહેતા નથી એ ભાઈ, તો એનો 27 મહિના સુધી 1,11,000, 10 લાખે 1,10,000 રૂપિયા એવા સતત મળશે. સેફ્ટીમાં હું ચેક એન્ડ એગ્રીમેન્ટ, ચેક HDFC બેંક, કંપની theswam.com, ફૂલ પેમેન્ટ તમે આપ્યું છે લખીને. તો વાંધો નહીં, સેફ્ટીમાં હાલતા હોય. એગ્રીમેન્ટ 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર ગવર્મેન્ટના. સ્ટેમ્પની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન. 11% મળે એ લખવાનું રિટર્ન અંદર? ના લખાય. ના લખાય? પછી કેમ ના લખાય કયો? ના કેમ ના લખાય પૂછો. આટલું ઊંચું વ્યાજ ઇન્ડિયાની અંદર કોઈ સંસ્થા હાલતી નથી, તો ક્યારે RBI ના વિરોધમાં ના જવાય. પ્રાઇવેટ ધંધામાં આપણને વધારે રિટર્ન મળે છે, જેવી રીતે જમીનની દલાલી, જેવી રીતે દુકાન લઈને વેચીએ, સોનું લઈને વેચીએ. મને એવો સવાલ કરી હું તમને પૂછ્યું. હા, તો એને ચેક અને એગ્રીમેન્ટ અંદર તો તમને 11% મળવા છે, ગેરંટી છે. ચેક આપવામાં આવે છે તમારી મૂડીનો કે ભાઈ તમે તમારી સ્વામ SWAM અને ઓફિસ ચો છે બાયડમાં મારે ત્યાં પોતાને ત્યાં ઓફિસ છે. ચાલુ થઈ ગઈ સ્વામ? theswam.com મારી ઓફિસમાં જ ચાલુ. અને હિંમતનગરમાં આવી? હિંમતનગર પછી પેલા મોડાસા.